નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીમાં ટૂંક સમયમાં જ સંગઠન સ્તરે મોટો ફેરબદલ થવાનો છે, જે અંતર્ગત હવે ઘણા બધા લાંબા સમયથી જેની રાહ જોઈ રહી હતી તે પણ કદાચ સમય હવે નજીક આવી ગયો છે, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ સહિત બીજા તમામ હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવા અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હોવાની માહિતી મીડિયા અહેવાલો મુજબ મળી રહી છે, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉત્તરાયણ પહેલા નવી નિમણૂકો થઈ જશે। જી હા, સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તરાયણ સુધીમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવાની ચર્ચા થઈ રહી છે, કારણ કે ગુજરાતમાં CR પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે અને તેઓ કેન્દ્રમાં મંત્રી પણ બની ગયા છે અને હવે ગુજરાત ભાજપમાં નવા અધ્યક્ષની નિમણૂક થશે। કેન્દ્રમાં પણ JP નડ્ડાની ટર્મ પણ પૂરી થઈ ગઈ છે, એટલે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પણ જાન્યુઆરીના અંત સુધીમાં થવાનું નક્કી થઈ ગયું છે। ડિટેલમાં જો હવે આપણે આ વિશે વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં સંગઠન ચૂંટણીને લઈને રવિવારે મોટી અને મહત્વની બેઠક યોજાઈ હતી, જે પ્રમાણે રાજ્યોમાં ઉત્તરાયણ સુધીમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવાની પણ ચર્ચા થઈ છે। પ્રદેશ અધ્યક્ષો બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની પણ જાહેરાત થશે। મોટાભાગના રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ અધ્યક્ષોની જે નિમણૂક છે તે નિમણૂક કરવાની ચર્ચા કરવામાં આવી છે અને ભાજપમાં ટૂંક સમયમાં જ સંગઠન સ્તરે મોટા બધા ફેરબદલ થવાના છે, અર્થાત કે નવા વર્ષમાં પાર્ટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી શકે છે। પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પહેલા 50% રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ કરવાની હોય છે। દિલ્હીમાં બેઠક બાદ BJP જિલ્લા તેમજ શહેર પ્રમુખોની નિમણૂક બાબતે SOP ઘડવામાં આવી છે। BJP જિલ્લા અને શહેર પ્રમુખ બનાવવા માટે 45 થી લઈને 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે। આ ઉપરાંત 7 થી લઈને 8 વર્ષ સુધીમાં સંગઠનમાં કામગીરીનો અનુભવ પણ હોવો જરૂરી છે, તેમજ સતત 2 ટર્મથી પ્રમુખ રહેલા પ્રમુખોની ત્રીજી તક આપવામાં આવશે નહીં। સંગઠનમાં કોઈ પણ કામ કરતી વ્યક્તિને જ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે। જિલ્લામાં બનનાર મંડળ પ્રમુખની વયમર્યાદા 35 થી લઈને 45 વર્ષની નક્કી કરવામાં આવી છે। આ સાથે જ અહેવાલો એવા મળી રહ્યા છે કે આ મીટિંગમાં પાર્ટી અધ્યક્ષ JP નડ્ડા, સંગઠન મહાસચિવ BL સંતોષ, આ ઉપરાંત તમામ રાષ્ટ્રીય મહાસચિવ અને સંગઠન ચૂંટણી પ્રભારી સહપ્રભારીઓ હાજર રહ્યા હતા। આ સિવાય રાજ્યોના પ્રદેશ પ્રમુખો, સંગઠન મંત્રીઓ તેમજ ચૂંટણી અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। આ સિવાય તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં પણ 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખો બદલવામાં આવશે તેવું ગણગણાટ છે। સંગઠન ચૂંટણીને લઈને રવિવારે દિલ્હીમાં પાર્ટીની આ બેઠક યોજાઈ હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।